मयंक भाई चमन भाई परमार निजामपुरा डिप्लोमा इलेक्ट्रिक इंजीनियर वर्ष 2024 स्मित दिनेश भाई वडगामा चित्रोड़ा सिल्वर मेडल कराटे वर्ष 2024 आ विशिष्ट सिद्धिओ मेळवा प्राप्त विद्यार्थीओ छे ए झड़पथी ज पोताना स्टेज सुधी पहोंचे अने सन्मान मेळवे। सौरभबेन शिवाभाई परमार निजामपुरा बीएड फर्स्ट वर्ष 2023 जिगर कुमार सोमाभाई परमार भुखला एमएससी इन ऑर्गेनाइजेशन केमिस्ट्री वर्ष 2020 मित्तलबेन डायाभाई परमार भुखला बीएड अहिया विद्यार्थी આવી રહ્યા છે કમલેશભાઈ જમાભાઈ પરમાર જૂની સદની એમએસડબલ્યુ વર્ષ 2021 દીપિકાબેન કરશનભાઈ પરમાર કાચપુરા બીએડ વર્ષ 2021 વિજયભાઈ કાળુભાઈ પરમાર કાલેડા એમએ વર્ષ 2024 શિલ્પાબેન અમૃતભાઈ પરમાર અશોકગઢ એમએ વર્ષ 2024 तेजस्वी तालाव में एचएससी નું નામ બોલીએ। एचएससी में જે વિદ્યાર્થીઓ અહીંયા આવશે અને મહાનુભાવોના મદદથી પોતાનું સન્માન લઈ લેશો। કિંજલ ભીખાભાઈ પરમાર શેરપુરા ધોરણ 10 ના એસએસસી વિદ્યાર્થીઓ નીલેશ કુમાર ગણેશભાઈ પરમાર ભુખલા 86.50% वर्ष 2021 नूतन राजेशभाई परमार पांचड़ा एसएससी में 84.83% वर्ष 2022 एचएससी में 82.28% रिंकू जगदीशभाई वडगामा चित्रोड़ा एसएससी 83.83% एचएससी साइंस में 71.23% जियाबेन मुकेशभाई परमार निजामपुरा 80.67 वर्ष 2022 सुमन लक्ष्मण भाई परमार बलगाम एसएससी 80.67 वर्ष 2022 पीयूष कुमार नवीन कुमार परमार बलगाम 79 पॉइंट वर्ष 2024 आनंद भाई पिकाभाई मेतिया जूनी नगरी 78.83% वर्ष 2024 आनंद भिकाभाई मेतिया जूनी नगरी 78.83 वर्ष 2024 निर्जला भरतभाई परमार निजामपुरा 78.50 जतिन कुमार अशोकभाई परमार शेरपुरा 78.16 वर्ष 2022 निखिल कुमार मंजीभाई परमार चित्रोड़ा 76.83 वर्ष 2021 सावंत जयंतीभाई परमार मेपड़ा एसएससी 76.83 वर्ष 2024 जानवी डायाभाई परमार नवी नगरी एसएससी 76.22 वर्ष 2024 तनिषा विनोदभाई परमार कालेड़ा 75.83 वर्ष 2021 मिताबेन नवीन भाई परमार बलगाम एसएससी 75.50% सुहानी लक्ष्मण भाई परमार निजामपुरा 75.16 वर्ष 2021 एसएससी में 79.57 धवल कुमार महेंद्र भाई परमार जूनी नगरी जूनी सदनी एसएससी 75 वर्ष 2021 अंकिताबेन करशन भाई परमार कालेड़ा एसएससी 75 वर्ष 2022 शेचलबेन हेमराज भाई परमार अमीरपुरा एसएससी 75% वर्ष 2024 पलकबेन रमेश भाई परमार भुखला एसएससी 75% वर्ष 2022 आ एसएससी ना विद्यार्थीओ धोरण 10 ना ए टकावारी मेळवी छे अने समाज माटे तमने गौरव વધાર્યું છે ત્યારે આપણે તાળીઓ સાથે વધાવીએ।
કાર્યક્રમમાં થી 12માની જાહેરાત કરીએ છીએ HSCની. સન્માન કરો. કિંજલબેન ભીખાભાઈ પરમાર શેરપુરા HSC 81%. મેનકાબેન દિનેશભાઈ પરમાર બલગામ HSC માં 81%. રેખાબેન નરસિંહભાઈ પરમાર 80.42%. સ્નેહાબેન નટવરભાઈ પરમાર પાંચડા 80%. રેખાબેન નરસિંહભાઈ પરમાર ફુકલા 80.43%. સન્માન કરશો. 12માનો આપણે અહીંયા સાહેબશ્રી પૂર્વ સંચાલન સંભાળશે. પરમાભાઈ પરમાર રૂપાલ 200 રૂપિયા, લાલજીભાઈ ચૌહાણ નાનાસણા 200 રૂપિયા, રતિલાલ શેખાલી યાત્રાના 200 રૂપિયા, મફતલાલ પરમાર ગીડાસણ 200 રૂપિયા અને ધોરણ 12 નું અહીંયા આપણે વિદ્યાર્થીઓને સન્માન કરવાના છીએ. એ સાહેબશ્રી મંચ સંચાલન સંભાળશે. રેખાબેન નરસિંહભાઈ પરમાર કુકરા HSC 80.42%. 2019. નીતિ ભૂપેન્દ્રભાઈ પરમાર નિજામપુરા HSC માં 70.66%. 2024. મહેરબેન દિનેશભાઈ પરમાર 76.46%. 2020. નીતિ અશોકભાઈ નાનપુરા શેરપુરા HSC 2019
માનનીય સાહેબ શ્રી બલદેવભાઈ અક્કા સાહેબ આ સમાજની વિનંતી છે આપણે સૌ શાંતિથી 2 મિનિટ સાથે સાંભળીએ. નમન તથા વંદન. એ તમન્ના છે મારી ચાંદની જેમ ચમકવાની, એ તમન્ના છે મારી ચાંદની જેમ ચમકવાની, એ આરજુ છે મારી ગગનમાં વિહરવાની, એ સ્વપ્ન છે મારું સૂરજની કિરણ બનવાનું, એ સ્વપ્ન છે મારું સૂરજની કિરણ બનવાનું, એ ઉમંગ છે મારો આદર્શ દીકરી બનવાનો, એ ઉમંગ છે મારો આદર્શ દીકરી બનવાનો. શબ્દ એક શોધો તો સરિતા નીકળે, કૂવો ખોદો તો સરિતા નીકળે, અજબતા સિદ્ધ છે આ ભારત ભૂમિની, મહાભારત વાવો ને ગીતા નીકળે. જનક જેવા અહીં આવીને હર હાકે તો હજી પણ ક્યાંક સીતા નીકળે, હજી પણ ક્યાંક સીતા નીકળે. દીકરો દીકરી એક સમાન, દીકરીને ભણાવો, દીકરીને બચાવો, દીકરી નથી સાપનો ભારો, તે તો છે તુલસીનો ક્યારો. દીકરી નહીં હોય તો આ સંસાર નહીં હોય, દીકરી વગરનું ઘર આત્મા વગરના શરીર સમાન છે. અરે દીકરી એ તો લક્ષ્મીનું સ્વરૂપ છે, અરે દીકરી એ તો લક્ષ્મીનું સ્વરૂપ છે. દીકરીની ઝગમગતી દ્રષ્ટિ સામે લાખો સૂર્યની રોશની પણ ઝાંખી પડી જાય છે. માતા એટલે વાત્સલ્યનું ઝરણું, પત્ની એટલે પ્રેમનું ઝરણું, પરંતુ દીકરી એટલે વહાલનો દરિયો કહેવાય. દીકરી એટલે પિતાનો વિશ્વાસ, જો દીકરો પિતાનું રૂપ છે તો દીકરી પિતાનું સ્વરૂપ છે. જો દીકરી પિતાનું હૃદય, દીકરો પિતાનું હૃદય છે તો દીકરી પિતાનું હૈયું છે. દીકરી તો રૂડી સમાજની મૂડી, દીકરી વિનાની જિંદગી અધૂરી. દીકરીનું સમાજમાં જાળું અમાન, જાતિ જાણવા કદી ન કરાવો નિદાન. જો દીકરી નહીં હોય તો ભારતીય સંસ્કૃતિનું પતન. गगन की शोभा सितारों से होती है, गगन की शोभा सितारों से होती है, नदी की शोभा किनारों से होती है, नदी की शोभा किनारों से होती है, पुष्प की शोभा सुवासों से होती है, पर घर की शोभा बेटी से होती है, घर की शोभा बेटी से होती है. अस्तु. जय हिंद, जय भारत, जय भीम. અને એ વિદ્યાર્થીઓને સન્માન મળતું હોય એટલે ચોક્કસ લોકોને વિશેષ આનંદ હોય. પરંતુ આ સંસ્થાના જે આ કાર્યક્રમ કરવો એ ઘણો અઘરો પણ છે. જ્યાં સુધી લોકો સહયોગ ન કરે ત્યાં સુધી કાર્યક્રમની સફળતા મળતી નથી. લોક સહયોગ, સમાજ સહયોગ હશે તો જ આપણે આ વિદ્યાર્થીઓને, ભાવિ વિદ્યાર્થીઓ પણ આ નિહાળે છે કે આપણા ભૂતકાળમાં આવા અસ્તવ્યસ્ત પ્રકારના કાર્યક્રમોની અંદર અમને આવું સન્માન મળેલું છે. એટલે તમે યાદ રાખજો, આ બહેનોને ખાસ પ્લીઝ બહેનો બેસી જાઓ. સમુદાય એક સાથે 1000થી વિશેષ લોકો જ્યારે એકઠા થતા હોય છે ત્યારે આ પ્રકારની વ્યવસ્થામાં આપણે સહયોગ આપવો જ જોઈએ. મારું એવું માનવું છે કે આપણા આ વિદ્યાર્થીઓને લગભગ 100-125થી વધારે વિદ્યાર્થીઓને સન્માનપત્ર મળેલ છે. એને તો આનંદ હશે, એના વાલી વારસો પણ હાજર રહ્યા છે, એ પણ ઘણા ઉત્સાહિત હશે. વિશેષમાં આપણે સૌ બધા નોકરી મેળવીએ અને પછી પોતાનું જ કામ કરીએ એવો પોતાનો લગભગ પોતે એવું ઈચ્છતા જ છે, પોતે એને પોતાનું ઘર, બરાબર, ઘર બહાર ન જવું. પણ ખરેખર આપણે એ પોતે સ્વાર્થી છીએ. સ્વાર્થ ન રાખતા સમાજમાં જે લોકો બાકી રહી ગયા છે, મુખ્ય ધરામાંથી અથવા મુખ્ય તકમાંથી તક વંચિત છે એવા વર્ગ માટે ન થાય, કારણ કે એટલું સરસ મજાનું એમનું ભાથું આપણે આપે છે. એવા આપણા રામભાઈ સોલંકી સાહેબ છે. કાર્યક્રમના પ્રારંભે જિગ્નેશભાઈ મેવાણી હતા. આ બધાને સાંભળ્યા પછી હવે કાર્યક્રમ હજુ તો ચાલુ જ છે. હું મારી વાતને વધારે ન લંબાવતો મારે એક જ વાત કરવી છે કે આ થવાનું સેન્ટર મારે ત્યાં છે, એટલે સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરમાં મારા સેન્ટરમાં 330 વિદ્યાર્થીઓ નેટ
એટલે કે જે પ્રોફેશનને બનવાને લાયક બન્યા છે એવા 330 વિદ્યાર્થી અનુસૂચિત જાતિ જનજાતિના લોકો પરીક્ષા ઉત્તીર્ણ થયા. મિત્રો, કેટલાક વિદ્યાર્થીઓ PhD વાળા આવ્યા. આ PhDના ગાઈડ તરીકે હું 4 યુનિવર્સિટીમાં મેં કામ કર્યું છે, એટલે ઘણા બધા આપણા વિદ્યાર્થીઓને મદદ કરવાનો મોકો પણ મળે છે. મિત્રો, ખાલી 10મું 12મું કોલેજ નહીં, આમાં રૂબરૂ મુલાકાત પણ લઈએ અને લોકોને મળીએ તો મને લાગે છે કે આવનારા દિવસોની અંદર આપણને જે લાભ વંચિત થવાના છે એનાથી વધારે ઉજાગર થઈશું. જય ભીમ, જય ભારત. સમયોચિત મારી વાત કરવાની મને તક આપી તે બદલ રોહિત સમાજને પણ હું અભિનંદન આપું છું. જય ભીમ, જય ભારત. જે લોકો બેઠા છે એમના માટે તાળી થઈ જાય જોરદાર. કાર્યક્રમ પૂર્ણ થવાની તૈયારી છે, પરંતુ આયોજકોનું કહેવું છે કે તમે 2 શબ્દો કહો, તો મારે ફક્ત આભાર વિધિ જ કરવાની છે. કાર્યક્રમ વિશે ભાઈ શાંતિ રાખજો. જ્યારે કંઈક નવું થાય, કોઈ ચમત્કાર થાય, કોઈ વિશેષતા થાય, ત્યારે આપણે એનું સ્વાગત શેનાથી કરીએ છીએ? ઢોલ વગાડીને સ્વાગત કરીએ છીએ. તો આજે આપણે થોડા ઢોલ વગાડીએ. ભાઈ ઢોલ વાગો તમારે. પહેલો ઢોલ વગાડો આ નવી કમિટીના પ્રમુખ, મંત્રી અને કારોબારી માટે. વગાડો ઢોલ. નિજામપુરા ગામના ભોજનના દાતાઓ માટે. ભોજનની વ્યવસ્થા એટલા માટે રાખવામાં આવે છે, અગાઉ આપણે કાર્યક્રમો કરતા સમય આપીએ 10 વાગ્યાનો. કાર્યક્રમ 11 વાગે ચાલુ થાય, 11:30 કાર્યક્રમ ચાલુ થાય, 12 વાગે કાર્યક્રમ ચાલુ થાય, 1 કલાક થાય, 1.5 કલાક થાય, 1:30 વાગે એટલે બધા પેલા આગેવાનો કમિટીના માણસો શું કે, અશોકભાઈ જલ્દી કરજો, છોકરો ગુસ્સો થયો છે. અશોકભાઈ જલ્દી કરજો, છોકરો ગુસ્સો થયો છે. છોકરો ગુસ્સો ન થાય એટલા માટે આ આયોજકોએ પહેલથી ખવડાવી દીધું. તો ભાઈ આ લોકો, આ સમાજ એવો છે, જલ્દી ઊંઘી જાય અને જલ્દી ગુસ્સો થઈ જાય. કોઈ પણ જગ્યાએ જાઓ, આપણા સમાજના માણસો હોણું ચડવા જાય, લગ્ન લઈને જાય, 11 વાગે ગયા હોય તો એક માણસ જઈને રહોડામાં ચક્કર મારી આવે. હજી કેટલી વાર છે? ભૂખ અને ભૂખ, મતલબ કે જલ્દી ભૂખ્યા થઈ જાય છે. એ વ્યવસ્થા ન થાય એટલા માટે તો તમને જમાડીને બેસાડ્યા છે. તો 2 વાગ્યા, 3 વાગ્યા તોય બધા ઊભા થઈ જાય છે. 4 વાગ્યા સુધી કોઈ ઊભા ન થવું જોઈએ. અમે એક કાર્યક્રમ કર્યો, 4 વાગ્યા સુધી કોઈ ઊભું ન થયું. એટલે ભોજનના દાતાઓને પણ આપણે અભિનંદન આપીએ. પછી પેલા ચોધીના શિલ્ડ ક્યાં ગયા ભાઈ? લાવજો. આ ચોધીના શિલ્ડ તો આપણે યાદ કરતા જ નથી. આવા 125 શિલ્ડ આવ્યા છે. અને આ શિલ્ડનું જ્યારે નામ પડ્યું ત્યારે જેના નામ આ લોકો 1 મહિનાથી ભેગા કરતા હતા કે ભાઈ કોના ઇનામના હક દાવા થાય છે, જે એના વાલીઓ એટલા ખુશ થઈ ગયા, એની ઝેરોક્સ કોપી આપી આયોજકોને. માર્કશીટની ઝેરોક્સ આયોજકોને મળે છે, છતાં પણ કે આછી દેખાય છે, બીજી મોકલો. પેલા લોકોએ ફેર મોકલી. ફેરવાનું લિસ્ટ તૈયાર થયું. પછી કે ભાઈ નિજામપુરાના અથવા બલગામના ફલાણાભાઈ ની દીકરીનું નામ છે, તો કે ભાઈ એ તો છોડી ભણે છે વિસનગર કે અમદાવાદ. એટલે મમ્મી કે ભલે તારે ગમે તે કર, રજા લઈ એક દાડો આવી જાય, અહીંયા 90 પ્રગણાના માણસો આવવાના છે અને જાહેરમાં તારું સન્માન થવાનું છે. ત્યારે એ દીકરીને અમે જોઈ કે 11 વાગ્યાની અહીં બેઠી, 3 વાગ્યા સુધી એનું નામ નહીં આવતું. પછી કે એના વાલીઓને બોલાવો. પેલા મોહનભાઈ રાજ, અશ્વિનભાઈ બધું ટોળું આવી અને પેલા આવી રીતે ના આવતા હોય ને એમ સીલ લાલ દે. આ સીલની સામાન્ય સાધારણ કિંમત નથી, ભૂલ આયોજકોની નથી, આપણા બધાની છે.
આપણે કાર્યક્રમને જે સિસ્ટમથી બનાવવો જોઈએ, જે ગરિમા જાળવવી જોઈએ, એ આપણે જાળવતા નથી. બહેનો ઊભા નહીં થતા, ભાઈઓ ઊભા થઈ જાય છે. તરત ફોન આવ્યો નથી તો તરત ચો ઊભા છો એટલે કે જોપે અંદર આવોરા એટલે કે તમને ભાળ્યા નહીં. વાતોનું વાતો. 1000 આપવા વાળાએ 11,000 આપ્યા, 25,000 આપ્યા. આટલી આયોજકોએ મહેનત કરી. કાર્યક્રમ સારી રીતે થાય એટલા માટે તો રાત્રે 100 માણસો અહીં ભેગા થયા આયોજનની વ્યવસ્થા માટે. તમારે આ કરવાનું બધા લોકો તૈનાતમાં લાગી ગયા. કેટલી મહેનત કરો છો તમે. અન્ય સમાજના કાર્યક્રમમાં જાઓ, કેટલી શિસ્ત હોય છે, કેટલી ડિસિપ્લિન હોય છે, કેટલું બધું જોરદાર ને સુંદર આયોજન હોય છે. પણ આયોજન અને વ્યવસ્થા નથી જળવાતી. એમાં મોહનભાઈ રાજ પણ આવી જોય સ્ટેજ ઉપરથી ચિઠ્ઠી લખીને આલે, એને લઈ લેજો. કેટલા બધા અવ્યવસ્થાઓ ઊભી થતી હોય છે. આ કાર્યક્રમના તાજનો હું સાક્ષી છું. અહીંયા સ્ટેજ ઉપરથી ચેલેન્જ કરું છું કે આપણા નવે પ્રગણામાં તેજસ્વી વિદ્યાર્થીનો સન્માનનો કાર્યક્રમ 8મી વખત કોઈએ કર્યું હોય તો તમારું આ બારપાદર સમાજ છે. બીજા સમાજના કાર્યક્રમો થાય છે, પણ અલગ કાર્યક્રમો થાય છે. તેજસ્વી વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ. અને એમાં બીજી વિશેષતા તો એ છે સાહેબ, અફઝા સાહેબ જતા રહ્યા, એક જ શ્વાસ લીધા વગર હું બોલી જાઉં. શેરપુરા, નિજામપુરા, બલગામ, સલમકોટ, જૂની નગરી, નવી નગરી, કાલેડા, જૂની ચેદડી, નવાવાસ, પોચરા, ચિત્રોડા, હડમતિયા, પારડી, ભૂખલા, મેપડા, તાજપુરા, વાસણા, પોંડવા, હળદેવાસણા, અશોકગઢ ને અમીરપુરા. ઓગળીના વેઢે ગણી શકાય એટલા ઓછા ગામડા, છતો પણ આટલો ભવ્ય કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લામાં આ પહેલો થયો. એ પણ અભિનંદન. એના માટે બી ઢોલ વગાડો. આ ઢોલ કઈ મફત નહીં લાવે, આપણે આને વગાડવો પડે. અને ઢોલ વાગે તો આ સમાજ ચાલે. સામાન્ય રીતે અન્ય સમાજના લોકોની ઊંઘ 6 કલાકની હોય છે. આપણા સમાજના લોકોની ઊંઘ 8 કલાક 9 કલાકની હોય સાહેબ. કોઈ પણ મહેલામાં જાઓ, પૂછો કે ભાઈ પોનોબા ઘેરે છે એટલે કે હા. શું કરે છે? એ હુતા. ઊંઘ અને ઊંઘ. આટલા તમારા નાના પ્રજ્ઞાએ 3 પીએસઆઈ આપ્યા. એમાં એક પીએસઆઈ સાહેબ તો અહીંયા હાજર છે ગણપતભાઈ સાહેબ માટે. ભાઈ ગણપતભાઈ સાહેબ માટે ઢોલ વાગે. સલેમકોટમાં પીએસઆઈ હરીશભાઈ લાલપુરા, બલગામમાં પીએસઆઈ પીડી પરમાર અને ગણપતભાઈ પરમાર. બીજી વિશેષ વાત, ભાઈ અશોકભાઈ નિજામપુરા વાળા તો દેખાતા નહીં. કે ઘણા અન્ય જિલ્લાઓની અંદર આવા ટ્રસ્ટો ચાલી રહ્યા છે. આપણા સમાજની અંદર, આપણા પ્રગણાની અંદર પણ આવું એક ટ્રસ્ટ હોવું જોઈએ. અને એમના મહેનત, એમના ટીમ ઊભી કરી, કારોબારી બનાવી અને એ કારોબારીને આપી સહયોગ આપ્યો સમાજના આગેવાનોએ. એ પહેલા કાર્યક્રમમાં હું જ્યારે આવ્યો ત્યારે અહીંયા 60 પાઘડીઓ હતી. એ બધા આ દુનિયામાં રહ્યા નથી. મોડ 20-25 જેટલા. પેલા પચવણભાઈ ગયો ગયા પાઘડી વાળા, પીડી પરમાર, પચવણભાઈ દલાભાઈ પહેલા કાર્યક્રમથી આવે, પહેલા બેસે અને કાર્યક્રમ પૂરો ન થાય ત્યાં સુધી ઊભા ન થાય. ચિત્રોડા વાળા ધર્મા કાકા, શેદણી વાળા ભાઈ નરસિંહ કાકા, એક માણસનું. આપણે બલગામ વાળા ભાઈ મંત્રીના બાપા શું નામ, 9 વાગે આવીને પહેલી લાઈનમાં બેસી જતા હતા. શું નામ હતું એનું? પહેલી હરોળમાં. આવા માણસોએ આ કમિટીને સહયોગ આપ્યો છે. અને અત્યારે હાલ આ નોકરીઓ જે કંઈ આવી છે અને આ બહેનો જે ઇનામ લેવા માટે આવતી હતી, કેટલા લોકો ઇનામ લીધા આપણા? આ 115 ઇનામો આવ્યા છે. એ માત્ર ને માત્ર તમારા આ કાર્યક્રમો થાય છે એના કારણે. કાર્યક્રમો થાય છે, એ લોકોનું સન્માન થાય છે, બીજા બધા લોકો જોવે છે. પાલનપુરમાં અત્યારે બારપાદર તમારે 21 ગામના લગભગ 60 જેટલા કુટુંબો પાલનપુરમાં રહે છે, છોડીઓના અને છોકરાઓને ભણાવવા માટે. અને એમોના એક વ્યક્તિને તો હું ખરેખર સેલ્યુટ આપીશ. બલગામના કાનજી કાકા તો છે, એમના છોકરાની વહુ ઘેર રહે, ખેતીનું કામ કરે અને ડોસી ડોહો પાલનપુરમાં મકાન પોતાનું રાખી અને છોકરોને ભણાવે છે. ડોસી રોટલા કરે અને ડોહો શાકભાજી કાપે.
એક ઉમેદ છે કે મારા છોકરાને ડોક્ટર બનાવવો છે, મારા છોકરાને છોડીને ડોક્ટર બનાવી છે. કોંજીવી જેવા માણસો સમાજમાં થશે તો સમાજ જાગૃતિ આવશે. વીરાભાઈ વણસોલ, એક ગામ તમે જુઓ, વલગામ, ભૂખલા, ચિત્રોડા, કેટલી પ્રગતિ આવી છે. તેજસ્વી વિદ્યાર્થીનો સન્માનનો કાર્યક્રમ થાય છે. પહેલા નંબરે ડોક્ટર ચિરાગ પરમાર હોય છે, નામ બોલાય છે. ડોક્ટર ચિરાગ વસરામભાઈ પરમાર. ડોક્ટર ચિરાગભાઈ ઇનામ લેવા માટે સ્ટેજ ઉપર આવતા નથી. બધા કે ભાઈ કેમ નથી આવતા? ત્યારે ચિરાગ પરમાર કહે છે મારે 90% પૂરા નથી. કેટલા છે? 89.3. એટલે બધાએ કીધું 89.3 એ 90% જ કહેવાય. બધા સમજાવે છે અને પોતે આવો શિલ્ડ લે છે અને સ્ટેજ ઉપરથી ઇનામ લેતા લેતા ચિરાગ પરમાર ફરીથી ચેલેન્જ આપે છે કે હું ધોરણ 10 90% નથી લાવી શક્યો, પણ ધોરણ 10 90% નથી લાવી શક્યો, પણ એનો બદલો હું ધોરણ 12 લઈશ. 11મું ધોરણ આવે છે, 12મું ધોરણ આવે છે. ડોક્ટર ચિરાગ પરમાર કર્ણાવત હાઈસ્કૂલમાં એડમિશન લે છે. એક વખત હું એમના શાળા ગણેશભાઈના સાથે એમની મુલાકાત લઉં છું. સતત તાવ આવતો હોય છે 4 દિવસથી. ગણેશભાઈ અને ચિરાગભાઈના બેન કહે છે કે અમે કહીએ છીએ ચિરાગને કે દવાખાને જા, ના પાડે છે કે મારું વાંચવાનું બગડે. અને ચિરાગ પરમાર ધોરણ 12ની એક્ઝામ આપે છે, 12માનું રિઝલ્ટ આવે છે. ત્યારે ડોક્ટર ચિરાગ પરમારને ધોરણ 12માં 93%. બાયોલોજીની અંદર ચિરાગ પરમારને 90 માર્ક, 100માંથી 90. વિદ્યા મંદિર વાળાને 88 માર્ક હતા, પહેલા નંબર વાળાને. અને આખા જિલ્લાની અંદર બાયોલોજીની અંદર ચિરાગ પરમારને 90 માર્ક. અને એ ચિરાગ પરમારે એ વખતે ચેલેન્જ કરી હતી કે હું સમાજને બાહોશ અને પ્રતિબદ્ધ ડોક્ટર આપીશ. એટલે કેવો ડોક્ટર કે જ્યારે સમાજના કાર્યક્રમો થશે ત્યારે હું સ્ટેજ ઉપર આવીશ, બેસીશ અને યોગદાન આપીશ. 15,000, 25,000, 50,000. અત્યારે ચિરાગ પરમારે સમૂહ લગ્નમાં 51,000 આપ્યા છે. આવા ડોક્ટરોની જરૂર છે સમાજની અંદર, અને ત્યારે સમાજનું નિર્માણ થઈ શકે છે. અહીંયા પણ 11,000 આપ્યા છે. દરેક જગ્યાએ આવા ચિરાગ પરમારનું યોગદાન હોય છે. અને એમની હોસ્પિટલે તમે જાઓ ત્યારે જે લોકો ગયા છે એમને ખબર હશે. અને હોસ્પિટલમાં 40,000, 35,000, ચિરાગ પરમાર 15,000, બીજા કરતો સીધું 10-15,000 એમનું મેડિકલ બિલ ઓછું હોય. આ કાર્યક્રમોની ફલશ્રુતિ છે. સામાન્ય સાધારણ રીતે એમ કે ભાઈ બધા આવો, તમે જમવામાં રહેજો, તમે દાળમાં રહેજો. 100 છોકરા દોડે, એમાં 10 કે 15 છોકરા જ આપણા આગળ આવે છે. અરે રનિંગમાં પાસ થાય છે. હવે રનિંગમાં જ નીકળી જાય છે. પણ સાહેબ, એ પાસ થતા છે એ મહેસાણા જિલ્લાના કે બીજા જિલ્લાના. અમારો 12 સવારનો છોકરો દોડ્યો નથી તો પાસ થયો નથી. આખી કુમારી એવું છે. અહીંનું જે તમારા અશોકભાઈ, અહીંનું એવું છે ને કે જ્યારે પણ રિઝલ્ટ સ્પર્ધાત્મક પરીક્ષાઓનું બહાર આવે, એ ફોરેસ્ટરનું હોય, શિક્ષકનું હોય, તો એમાં 12 તમારા 21 ગામનો એક છોકરો હોય ને હોય. એ આ કાર્યક્રમોની શુભ છે. એટલે ઘણી બધી વાતો કરવાની છે, ઘણી બધી બોલું હતું, પણ ખૂબ સુંદર કાર્યક્રમ થયો છે. કાર્યક્રમ કર્યા પછી એવી પણ વાતો ના કરજો તો અવ્યવસ્થા થઈ, બીજા લોકોનું મોરલ તૂટી જશે. કોઈ અવ્યવસ્થા થઈ નથી. આયોજકોની કોઈ ભૂલ નથી, દાતાઓની ભૂલ નથી. ભૂલ મારા જેવા લોકો જે બહારથી આવે છે ને એ લોકો અવ્યવસ્થા ઊભી કરે છે, બેસતા નથી. અહીંના આ બધા બહેનો તો કેટલા સરસ આગેવાનો બધા પેલે, પણ જે લોકોમાં આપણે જે એની જે ડિસિપ્લિન પેદા કરવી જોઈએ એ થઈ નથી. અને એમાંય આપણે સાહેબ રામભાઈ સાહેબ અને ડોક્ટર દિનેશ પરમાર સાહેબ કે ભાઈ આપણાથી શરૂઆત કરવી જોઈએ. તો અહીંયા મારી વાત અહીંયા પૂરી કરીશ. અને ટકાલાઓ રાજ કરો અનુસંધાને આપણા જિલ્લાની અંદર અને રાજ્યની અંદર પણ આપણો સમાજ સામાન્ય સાધારણ નથી. તમારા 3 ડોક્ટર પીએસઆઈ છે ને, એમ ડોક્ટરો પણ છે. અમારા અશોકભાઈના દીકરી અત્યારે મેડિકલમાં અભ્યાસ કરી રહ્યા છે. એવા બીજા 2-3 દીકરાઓ દીકરીઓ આપણે મેડિકલની અંદર છે. એવું તો દરેક ક્ષેત્રની અંદર 21 ગામના લોકોએ પ્રગતિ કરી છે. ટકાવારી જ નહીં, ખેતીવાડી ઉત્પાદનની અંદર હોય, દૂધ ઉત્પાદનની અંદર પણ તમારું નજોપર વડગામ તાલુકામાં પ્રથમ નંબરે છે. અમે પૂછ્યું આ વખતે રમેશભાઈ
કે સૌથી વધુ નફો કયા ગામનો આપણા સમાજનો? તો નિજામપુરાનો. દૂધ ઉત્પાદનમાં એવું છે, ખેતીવાડીમાં પણ એવું છે, દરેક ક્ષેત્રે આ બધી છે અને એમાં પણ હજી ઘણી બધી પ્રગતિ થાય. અને હું હાલ જે રીતે બોલ્યો બધા કેવા શાંતિથી બેઠા છે. આવું શાંતિ બેહવા વાળા પેલા લોકો હજી બેઠા નથી. એમના મનમાં કે આ તો હવે પૂરું થવા આવ્યું. હજી પૂરું નહીં થવાનું. હજી તો આ જે પ્રમુખ મંત્રી આભાર વિધિ કરશે, જે લોકોએ સહકાર આપ્યો છે એની વાત કરશે અને પછી આપણો કાર્યક્રમ. આ નરેશભાઈ તમારા પૂર્વ પ્રમુખ આજે સાહેબને જે લાયા ને દિનેશભાઈ ને અને રમભાઈ ને, એ નરેશભાઈ નો ફાળો છે. અને એમાં આ બાહુભાઈ ચિત્રોડા વાળા અને મહેશભાઈ અશોકભાઈ તો પહેલા મીટિંગો કરતા ને હરીશભાઈ, એટલે મેં ના કીધું 15 માણસો 20-25 ભેગા થઈ જાય પછી કે હવે શું કરશો? એટલે કે દાલ બાટી મંગાવો. દાલ બાટીનો પ્રોગ્રામ થઈ જાય અહીંયા આ સીટ ઉપર એટલે કાર્યક્રમ સક્સેસ. પાછા બીજી વિશેષતા કેડી ચૌહાણ સાહેબ શું છે, બીજા પ્રોગ્રામો તો શું હોય છે કે યુવાનો અને પેલા ઘડિયાઓ થોડા પેલા કે ના ઓમ કરો એટલે પેલા કે ઓમ કરો. જરા હોય તો અમે એવું જોયું કે પેલા ઘડિયાઓ છે ને એ યુવાનોને જ બધું કીધું કે ના ભાઈ તમે કરી રહ્યા છો એ સહી છે. ભાઈ સાચી વાત કે નહીં આગેવાનો? હોય ને બધા યુવાનો પ્રત્યે એવી વિશ્વાસ અને શ્રદ્ધા છે તો બધા સાથે રહીને કામ કરે છે. એટલે તો આટલો જોરદાર કાર્યક્રમ થઈ ગયો. તો ફરીથી બધાને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. અને ખાસ પેલા જે એન્કર આપણે યાદ કર્યા હતા ને એજી પરમાર સાહેબ, એ તો એન્કરરે હતા, દાતાએ હતા અને કમિટીની અંદર હતા. એ બધાને અને આ જે આ લિસ્ટ તમે જે છાપ્યું ને બધું દાતાઓનું, એ જોરદાર કર્યું. ભાઈ આ ગમ્યું. 500 રૂપિયા વાળાથી મોડી અને 25,000 વાળાનું તમે નામ અંદર લખ્યું એટલે આવતી સાલ આ 500 વાળો તમને 5,000 રૂપિયા આપશે. છે ભાઈ કોઈ 500 વાળો? અમુક કોઈ વાત સાચી કે ખોટી? પાક્કું 5,000 નું નામ બોલો ભાઈ. એમનું શું નામ છે એમનું? જોરદાર તાળીઓ ભાઈ, વગાડો ઢોલ. ખૂબ સરસ. દશરથભાઈ સકરાભાઈ પરમાર નિજામપુરા, BA MA ફર્સ્ટ ક્લાસ આવી ગયા. ગિરીશભાઈ ચેલાભાઈ પરમાર નિજામપુરા. અને જે લોકો બેઠા છે એવા સકરાભાઈ અને નરસિંહભાઈ માટે પણ તાળીઓ થઈ જાય. જે લોકોના નામ રહી ગયા હોય અથવા બોલ્યા હોય, બાબા સાહેબની છબી આપી અને આપના એન્કર પ્રકાશભાઈ નું સન્માન કરશે. એન્કર પ્રકાશભાઈએ બહુ જોરદાર એન્કર તરીકે સેવા આપી છે. પ્રકાશભાઈ બહુ જોરદાર, ખૂબ ખૂબ અભિનંદન તમને. પણ પ્રકાશભાઈ અહીંયા તો એવું પેટક નથી વાતનું છે નહીં અને તમે જોરદાર એન્કર તરીકે આગળ વધો એવી અમારી શુભેચ્છાઓ. અને અમારા 21 ગામમાંથી એક જણને પણ ગમે તે એકને એન્કર તરીકે તૈયાર કરજો. આ વખતે જવું એ જઈ શકે છે, કોઈ જવાન નામ લેતા નહીં. એમને ખબર છે કે હવે ઉલટા મેળામાં બધું જબરજસ્ત હજી કોક મળવાનું છે. હવે એક જ મિનિટ બહેનો, નવી નોકરી અને નવી નિમણૂક વાળાને લેવાના છે 5 જ મિનિટ. SSB ભાઈ એમના ફોટા પાડજો. ચિરાગભાઈ રમેશભાઈ પરમાર મેપડા, BSF. બધા બેજો ભાઈ. યુવરાજ
બધું લેખક પકડા શિક્ષક વસંતભાઈ લાલાભાઈનું સન્માન થઈ રહ્યું છે કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ મગનભાઈ પણ આવી ગયા છે મગનભાઈ વસંતભાઈ પરમાર પહોંચ્યા માધ્યમિક શિક્ષકમાંથી રિટાયર ગયા મગનભાઈ ક્યાં ગયા આવી ગયા મગનભાઈની સેવા દો ભાઈ જે રિટાયર થયા હોય ને શિક્ષક માધ્યમિક શિક્ષક સાપુતારા ગરબાભાઈ જીવાભાઈ નથી આવ્યા એમના વતી ઘરે પહોંચી આવ્યા છે એમના બાબા આવે છે પોલીસમાંથી રિટાયર ગયા છે પોતે અને સરાજમાં જોરદાર સેવા આપી છે તમે આવ્યા જ નહીં આવા પોલીસ આખા બનાસકાંઠામાં કોઈ નથી પરમાભાઈ હીરાભાઈ પરમાર મેમણા એમના પરિવારજનો પણ એમનું સન્માન સ્વીકારશે સેનાભાઈ પ્રમુખસિંહના મોટા ભાઈને તલાટી બનાયા પછી રિટાયર થાય છે સવજીભાઈ કાળુભાઈ પરમાર બલગામ બીએસએફમાંથી રિટાયર સરસ જોરદાર પછી નરસિંહભાઈ ધર્માભાઈ ચિત્રોડા નરસિંહભાઈ ધર્માભાઈ માટે જોરદાર તાળી થઈ જાય અમે પણ નરસિંહભાઈનો લાભ લીધો છે કચ્છમાં દોનાભાઈ વીરાભાઈ પરમાર બલગામ જિલ્લા પંચાયતમાંથી રિટાયર થઈ છે દોનાભાઈ દોનાભાઈ માટે તાળી થઈ જાય જોરદાર રોનજીભાઈ કાંગેરી પરમાર બલગામ ગૃહપતિ અમની પૂછવા માટે તાળી થઈ જાય
પંચી કારોબારી વાળા શું કે